તમારું? મારું નામ વિરેન્દ્ર કદાડા. કેટલા સમયથી અહીંયા આવો દર? ઘણા વર્ષોથી આવું. મારું અહીંયા કેટલા સમયથી આવો છો તમે? અને મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં, નવી એક એક્સપ્લોર માહિતી સાથે. ને હું છું ઝાહિદ એક્સપ્લોરર. આજે હું તમને ભાવનગરના વર્તેજ પાસે જે પંચપીર દાદાની જે દરગાહ આવેલી છે, ખૂબ જ પ્રખ્યાત દરગાહ છે, હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક છે. હું કાળુભાઈ, આબિદભાઈ, તમે જોવો છો આ હાઈવે છે આખો, બરાબર. અમે વર્તેજ મુકામે જઈએ છીએ. આખો વિડીયો જોજો. વિડીયોમાં મજા આવે તો લાઈક અને શેર કરી દેજો. અને સર્વપ્રથમ જો વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આજે પંચપીર દાદાની અંદર જે હિન્દુ મુસ્લિમ સમાજના લોકો, ખાસ ક્ષત્રિય સમાજના લોકો પણ હાજરી આપે છે અને બાપુમાં ખૂબ જ અકીદત છે. આખો વિડીયો જોજો અને વિડીયોમાં મજા આવે લાઈક શેર અને સબસ્ક્રાઇબ. તો મિત્રો આપણે હવે આવી ગયા છીએ પંચપીર દાદાની દરગાહ, જે વર્તેજ મુકામે આવેલ છે. અને તમે જોવો છો કે અહીંયા આગળ જે શાનદાર તૈયારીઓ જે છે એ આવે છે અને જુલુસ જે છે ત્યાં આગળ ફરતું હોય છે. આ ત્યાંના જે છે ઈલ્લુ બાપુ છે, બરાબર છે. તમે જોઈ રહ્યા છો કે બાપુનું જે નિશાન છે એ પૂરી શાનો શોકતથી લાવવામાં આવે છે, ઢોલ નગારા ત્રાસાની સાથે, અને લોકોની ખૂબ જ મોટી ભીડ હોય છે. તમે જોઈ રહ્યા છો કે આ ઘોડા ઉપર જે છે ત્યાંના ખાદીમ છે, ખિદમત કરતા છે ઈલ્લુ બાપુ અને કાળુભાઈ બેલીમ અમારે છે. અને લોકોની જો અકીદતની વાત કરીએ, મોહબ્બતની વાત કરીએ તો પંચપીર દાદામાં જબરજસ્ત લોકોની અકીદત મોહબ્બત છે. અને બીજી જ્યારે વાત કરવામાં આવે પંચપીર દાદાની, તો આજે મારે તમને ઇનસાઇડ ઈ સ્ટોરી કરવી છે. પંચપીર દાદા લખેલું છે તો 5 મજારું હોવી જોઈએ, પણ ત્યાં આગળ તમને ફક્ત 2 મજારું જ જોવા મળશે. તો બીજી 3 મજારું ક્યાં છે? આ પણ બહુ રહસ્યમય વિષય છે. અને જે વલી જલીલુલ કદ્ર છે પંચપીર દાદા, બરાબર છે, એ ખૂબ જ જલીલુલ કદ્ર વલી છે. હું તમને આગળ બતાવીશ. ઘણી બધી વાતો છે એવી જે તમે નહીં સાંભળી હોય, બરાબર છે. આ તમે જોવો છો કે સીધી એ લોકોની ધમાલ પણ અહીંયા આગળ યોજાય છે ઉરસમાં ખાસ, બરાબર છે. અને આ જે આખું છે ચોગાન છે પંચપીર દાદાનું, બરાબર છે, એ આખું ખચાખચ જે છે એ ભરાઈ ગયું હોય આ વાડીની અંદર. આ વાડી પણ એક આપણા ક્ષત્રિય સમાજના ભાઈની વાડી છે, બરાબર છે. અને એમની પણ ખૂબ જ અકીદત અને મોહબ્બત જે દાદામાં કીએ, પંચપીર દાદામાં એમની ખૂબ જ અકીદત અને મોહબ્બત છે. તમે જોવો છો કે કેટલી વ્યવસ્થાઓ જે છે એ જબરજસ્ત એમણે કરી આપી છે એમની વાડીની અંદર, બરાબર છે. અને લોકોનો માનવ મહેરામણ જે છે એ ઉમટી પડ્યો છે. રાતના 11 થી 12 વાગ્યા છે. 12 વાગ્યાનો અરસો છે. તમે જોઈ શકો છો કે ખૂબ જ મોટા પ્રમાણમાં જે લોકો છે એ આવી ગયા છે. અને નિશાન જો ચડાવવાની વાત કરવામાં આવે તો અત્યારે જે છે એ નિશાન ચડાવવામાં આવશે, કેમ કે સંદલ છે એ મગરીબ બાદ જ થઈ જાય છે. અત્યારે જે છે એ નિશાન હોય છે, ચાદર હોય છે, સલાતો સલામ, દુઆઓ, નિયાજ, આ તમામ બધી વસ્તુ હોય છે રાતની ચાલુ હોય છે. અને બીજે દિવસે જ્યારે આ રાત ગુજરીને દિવસ આવે છે ત્યારે પણ વધારે મહિલાઓ, બાળકો ને વધારે હોય છે ઉર્સની અંદર. અને તમે જુઓ છો કે અત્યારે જે છે ચોગાનની અંદર જે આવી ગયું છે જે નિશાન શરીફ છે, અને આ જે છે ખાદીમ છે ઈલ્લુ બાપુ, બરાબર છે, એ ખાસ ખિદમત કરતા હોય છે અને ઘણો બધો ભોગ દેતા હોય છે અહીંયા આગળ, બરાબર છે. અને તમે જોઈ રહ્યા છો કે અત્યારે જે ઉર્સમાં છે ખૂબ જ મોટા પ્રમાણમાં માનવ મહેરામણ જે છે એ ઉમટી પડ્યો છે, બરાબર છે. તમે જોઈ રહ્યા છો ને બૈરા, મહિલાઓ છે, બાળકો છે, યુવાઓ છે, તમામ લોકો જે છે એ ઉર્સની અંદર આવી ગયા છે. આ જોવો, તમે જોઈ રહ્યા છો આ નિશાન છે, જે નિશાન લાવવામાં આવ્યું છે. આ નિશાન જે છે મિત્રો એ ઉપર જે દરગાહની ઉપર જે છે એ ચડાવવામાં આવશે, બરાબર છે, હમણાં ચડાવવામાં આવશે. ને પછી જે એ નિશાન છે ત્યાં આગળ રહેતું હોય છે આખું વર્ષ, બરાબર છે. અને આ લોકો જે છે એ જે ખિદમતગારો છે એને અત્યારે તમે જે જોઈ રહ્યા છો, બરાબર છે, બાપુનું નિશાન છે ઢોલ ત્રાસા નગારાની સાથે ખૂબ જ વાજતે અને ગાજતે જે છે આ નિશાન લાવવામાં આવ્યો છે. આ તમે જોઈ રહ્યા છો કે ઉપર નિશાન અમારે તનવીરભાઈ લોહિયા, તનુભાઈ, એ જે અહીંયા ખાસ જે છે એ ખિદમત અંજામ, ઘણા વર્ષોથી અમે વાત કરી કે ઘણા વર્ષોથી, વર્ષ મને ભૂલાઈ ગયા, એણે અમને કીધું હતું ઘણા વર્ષોથી અહીંયા ખિદમત અંજામ આપે છે, આવે છે, બરાબર છે. બાપુમાં એમની ખૂબ જ અકીદત છે, મોહબ્બત છે, બરાબર છે, ત્યારે એમને ખેંચી લાવે છે. તમે જુઓ છો કે એ પણ ઉપર નિશાન માટે ચડ્યા છે. આ બધા લોકો, આ ગ્રુપ પણ તમે જે જોઈ રહ્યા છો, બરાબર છે, એ પણ ખિદમતગાર છે, નિશાન લઈને આવ્યું છે. ક્યાંક ને કંઈક બાપુની સાથે એમની જે અકીદત છે, મોહબ્બત છે જોડાયેલી છે. આ ઈલ્લુ બાપુ એ પણ પોતે
તમે જોઈ રહ્યા છો કે પોતે પણ એ નિશાન ચડાવવા માટે ઉપર ચડ્યા છે, બરાબર. હવે અહીંથી છે ને નિશાન અંબાવવામાં આવશે ઉપર, અને એ નિશાન છે એ લગાડવામાં આવશે. અમારે કાળુભાઈ બેલીમ છે, બરાબર છે, સિનિયર પત્રકાર, બરાબર. અને એમનું યોગદાન દરેક ઉર્સની અંદર બહુ જબરજસ્ત હોય છે. ગમે ત્યાં ઉર્સ હોય પણ એ પહોંચી જવાનું, પોતાના પૈસે પ્રેસ નોટ આપવાની, બધા છાપાઓમાં આપવાનું, વલીઓનું કામ બહુ સારું કરતા હોય છે. પોતાના ખીચાના ખર્ચે કરતા હોય છે કાળુભાઈ. એ તો એક આપણે જોયું છે કે ભાઈ ખિદમત કરે છે, બધી પ્રેસ નોટ છે ટાઈપિંગ કરાવી, બધે પહોંચાડવી, બધાને દેવી, બધા લોકોને લઈ જવા, આ બધી ઘણી બધું કામ જે છે એ કાળુભાઈ કરતા હોય છે. હવે આપણે જોઈએ જે આ બધા જે લોકો ઊભા છે, તમે જુઓ છો કે હવે જે છે ને નિશાન હમણાં થોડી વારમાં ઉપર આપવામાં આવશે. આ બધા બેન્ડ વાજા ને બધું છે, બરાબર છે. આગળથી તમે જોયું કે નિશાન છે ને આગળથી થોડાક આગળથી લાવવામાં આવે છે, ચાલતા ચાલતા આખું થઈને પંચ, કેમ કે આખો વાડી વિસ્તાર છે. આ વિસ્તાર જે છે એ આખો વાડી વિસ્તાર છે. વાડી વિસ્તારની અંદર જે પંચપીર દાદાની જે દરગાહ છે ને એ આવેલી છે, બરાબર છે. હવે જુઓ તમે, આ નિશાન જે છે એ ચડાવવામાં આવશે. અમારે તન્નુભાઈ છે, પછી ઈલુ બાપુ છે, બરાબર. આ લોકો જે છે એ નિશાન હમણાં ઇન્શાલ્લાહ ચડાવશે, બરાબર છે. અને આ નિશાન જે છે આખું વર્ષ દરમિયાન જે છે એ રહેતું હોય છે ત્યાં આગળ. અને આ વિધિ દર વર્ષે આ રીતે જ કરવામાં આવે છે. આ નિશાન જે છે એ ચડાવવામાં આવે છે. બે નિશાન હોય છે, એક આ બાજુ છે અને એક ઓલી બાજુ છે, બે નિશાન ચડાવે છે. અને અત્યારે જે નિશાન આવ્યું વાજતે ગાજતે, આ નિશાનની ઉપર હવે અત્યારે ત્યાં દરગાહ ઉપર નિશાન ચડાવવામાં આવે છે, કેમ કે સંદલ તો પહેલા જે છે એ ચડી ગયું હોય છે. હવે આ જો બીજું નિશાન છે, બરાબર. આ બીજું નિશાન ઓલી બાજુ છે ને એ ત્યાં દરગાહની ઉપર ચડાવવામાં આવે છે, બરાબર છે. અને અહીંયા તમે જે જોઈ રહ્યા છો, બરાબર છે, આ ઈલુ બાપુ છે, કાળુભાઈ બેલીમ છે, બેન્ડ વાજાવાળા છે, પાછળ જે છે અકીદતમંદો છે, બધા તમામ લોકો જે છે તમે જોઈ રહ્યા છો, બરાબર છે. આખું જે સેન છે, આખું ગ્રાઉન્ડ છે એ ભર્યું છે. મહિલાઓ, બાળકો, યુવાઓ, વડીલો, બધા લોકો જે છે અત્યારે જે છે આ વિધિની અંદર જે છે એ જોડાઈ ગયા છે પરંપરાગત રીતે, બરાબર છે. તમે જોવો છો, જો આ બધા અકીદતમંદ લોકો છે, બરાબર. ખૂબ બાપુની ઉપર જેને કહેવાય ને કે એમની બહુ મોહબ્બત હોય છે, બરાબર. ઈલુ બાપુ છે, કાળુભાઈ બેલીમ છે, બરાબર છે. બધા લોકો જે છે અત્યારે જે વિધિ હમણાં થવાની, ચાદર પોશી જે કરવાની છે દરગાહની અંદર લઈ જાય, કેમ કે મેં તમને કીધું એમ સંદલ તો પહેલા ચડી ગયું છે, બરાબર છે. હવે જે ચાદર પોશી કરવાની છે. અને હવે જો ખાસ વાત કરવામાં આવે પંચપીર બાપુની, બરાબર. પંચપીર બાપુમાં તમે અંદર જશો, બરાબર છે, તો તમને જે છે બે મજાર જોવા મળશે. હવે અમારા કાળુભાઈ છે ને, તમે નારા સાંભળી લો. મિત્રો, આ જે વાત હતી ને એ મોહબ્બતની વાત છે, નારા લગાડવાના. કાળુભાઈની મોહબ્બતની જો વાત કરવામાં આવે તો જબરજસ્ત છે, બરાબર. નારા ને એ બધું જગ્યાએ જબરજસ્ત જે છે એ લગાડતા જ હોય છે, તમે જોવો છો, બરાબર છે. એની અકીદત ને મોહબ્બત ગમે તે જગ્યાએ એના નારા જે છે એ લગાડવામાં એ માહિર હોય છે. હવે હું તમને કહું છું, જો અહીંયા તમે જોશો ને તો પંચપીર બાપુની અંદર બે મજારું છે. કેટલી? બે મજારું. પણ ઉપર લખેલું છે પંચપીર દાદા, એટલે 5 હોવી જોઈએ. કેટલી મજાર હોવી જોઈએ? 5 મજાર. પણ 3 મજાર જે છે એ હજી ગેપમાં છે. એ કઈ જગ્યાએ છે, ક્યાં છે નથી ખબર, છે એટલામાં જ તે ગમે ત્યાં, બરાબર છે. પણ કહેવામાં આવી રહ્યું છે કે 2 મજાર છે એ બહાર છે અને 3 મજાર છે એ ગેબમાં છે, બરાબર છે. એ ખરી, પણ ક્યાં છે એ હજી સુધી કોઈને નથી ખબર. બાજુમાં એક વાવ પણ છે. કહેવામાં આવી રહ્યું છે કે કદાચ વાવની અંદર પણ એક મજાર હોઈ શકે,
પણ હોઈ શકે એમ કીધું છે. ત્યાં છે જ એવું નથી. ઘણા લોકોએ અનુમાન લગાડ્યું છે કે 3 મજારું છે, પણ એ 3 મજારું કઈ જગ્યાએ છે. એટલે પંચપીર દાદાનું આ રહસ્ય છે. તમે વાંચશો કે પંચપીર દાદા લખેલું છે ને 2 જ મજાર છે, પણ હોવી જોઈએ 5. આ વલીઓની જે શાન છે, વલીઓની જે કરામત છે, એ કંઈક ને કંઈક અલગ છે, કંઈક ને કંઈક જેને કહેવાય કે જુદા છે. જેને કહેવાય ને કે નિગાહે વલી में वो तासीर देखी है, बदलती हजारों की तकदीर देखी है. બરાબર છે. એટલે જો કાંઈ તમને મળતું હોય તો વલીના આસ્થાના ઉપરથી મળશે. લોકો તો શું છે કે પોતાના સ્વાર્થ માટે થઈને બધા લોકો જે હોય છે એ પોતપોતાનો સ્વાર્થ હોય છે, દુનિયાનો નિયમ છે. બરાબર છે કે ભાઈ આ રીતનો સ્વાર્થ હોય છે લોકોને. પણ વલીઓ જે છે એ તમને તમે એની મજાર ઉપર જાઓ તો તમને નવાજી દે છે. એ તમે જોઈ શકો છો. આજે એટલા વર્ષો થઈ ગયા, બરાબર છે. આપણે કબ્રસ્તાનમાં જઈએ છીએ તો આપણા બાપ દાદાની કબરો હોય છે, એ અમુક લોકોને નથી ખબર હોતી ક્યાં હોય છે. પણ આ તો વર્ષો વીતી ગયા છતાં જે કહેવાય કે હજી પણ એની જે શાનો શોકત ને જાહો જલાલી છે એ હજી બરકરાર છે. ભાઈ ચાદર પોશીને એ થઈ ગયું છે. હજી બાકી છે અમારે તનવીરભાઈની જે છે આખો તાજ ને એ બધું લઈને આવશે. જો તમે જુઓ છો કે એ જે છે એ આખો તાજ જે બાપુને ચડાવતા હોય છે, 2 તાજ છે, સોળ છે અને બધું ઘણું બધું લઈને આવે છે. બરાબર છે. એની ખૂબ અકીદતમંદ છે અમારે તનવીરભાઈ લોહિયા. બરાબર છે. અને જેને કહેવાય કે એ ઘણા વર્ષોથી જે છે અહીંયા હાજરી આપે છે, સેવાકીય કાર્ય કરે છે, સેવામાં કન્ટિન્યુટી જોડાયેલા હોય છે. બરાબર છે. અડધી રાત હોય કે કહે છે કે અમે શણગારવાનું છે, એ ઘણા દિવસોથી ચાલતું હતું. બરાબર છે. અને કન્ટિન્યુ અહીંયા રહ્યા હતા. તો આ જે છે ને એ ભાઈ વલીઓની મોહબ્બત છે ને વલીઓની મોહબ્બત છે એ તમને દુનિયામાં ક્યાંય લઈ જાય છે એને કોઈ નક્કી નથી રહેતું. કેટલી ઊંચાઈ ઉપર છૂએ છે, ઊંચાઈ લઈ જાય છે એનું કોઈ નક્કી નથી. કેમ કે મેં તમને અગાવે જે શેર કીધો ને કે ભાઈ વલીઓ નવા જે છે ને એ વલીઓ છે. બરાબર. બધા દરવાજા બંધ થઈ જાય, પણ અહીંયા તમે આવો તો તમારો કોઈ પણ હોય વાત એનો નિકાલ થાય છે. બરાબર છે. એ જ આ વલી સિફત છે. કેમ કે અલ્લાહ એને કંઈક અલગ જ પાવર આપેલો છે. બરાબર છે. એ જ પાવરથી લોકો જે છે એ રોતા આવે છે ને હસતા જાય છે. એ જે ઓલિયાએ કિરામ છે. હવે તમે જુઓ કે અમારે તનવીરભાઈ જે છે, આગળ અમે ઇન્ટરવ્યૂ બધા લોકોનું કરેલું છે. કન્ટિન્યુ તમે વિડીયોની અંદર બન્યા રહેજો, આખો વિડીયો જોજો. વિડીયોમાં મજા આવે તો લાઈક કરજો અને વધારે પડતી મજા આવી હોય તો એને શેર કરી દેજો તમારા દોસ્ત મિત્રો વર્તુળની અંદર. બરાબર છે. કેમ કે આ તો વલીએ સિફત છે. બરાબર છે. અહીંયા તમે જુઓ છો કે લોકોના હુજુમ જે છે એ ઉમટી પડતા હોય છે. હવે અમારે તનવીરભાઈએ જે છે એ સરકારની બારગામાં પંચપીર દાદાની બારગામાં જે છે તાજ પોશી. બરાબર છે. 2 બાપુને તાજ જે છે એ આપ્યા અને જે છે ચાદર પોશી પણ કરવામાં આવે છે. તમે જોઈ રહ્યા છો. બરાબર છે. જબરજસ્ત. બરાબર. આ જ તે છે ને આશિકે વલી છે ભાઈ. તમે સમજ્યા કે નહીં? જો લોકોની અકીદત મોહબ્બત છે ને જ્યાંથી જે વસ્તુ મળી હોય ને એને જ ખ્યાલ હોય. બરાબર છે. બાકી જે છે એને તો ખાલી સામાન્ય મજાર બતાતી હોય. બરાબર. પણ જે લોકોને ત્યાંથી જે હાસિલ થયું હોય, મળ્યું હોય, એની માટે આંખ્યું જોવે, એની માટે એક દિલ જોવે. બરાબર છે. કે દરેક લોકોને આ વસ્તુ છે એ હાસિલ નથી થતી. હજી બહાર પણ જબરજસ્ત બધા પ્રોગ્રામ કરેલા છે. નિયાદનો પ્રોગ્રામ છે, વડા ભજીયાનો પ્રોગ્રામ છે. બરાબર છે. વડા બનાવેલા છે, મેથીના ગોટા બનાવેલા છે, ભજીયા બનાવે છે ગ્રુપ જે વર્તેજનું છે. અને આ ખાસ જે સીધી લોકો જે ધમાલ હોય છે એ ધમાલ માટે પણ અહીંયા એ પહોંચી ગયા હતા. તમે જુઓ છો. બરાબર છે. આખું એનું જે ગ્રુપ છે ઢોલ નગારા તાશાની સાથે જે હોય છે એમને પણ અહીંયા ઇન્વાઇટ કરવામાં આવ્યું હશે. તેથી લોકો આવ્યા છે ને એની જે સીડીની ધમાલ પરંપરાગત રીતે જે છે એ કરતા હોય છે. બરાબર છે. તમે જોઈ રહ્યા છો. જુઓ સીડી બાદશાહ જે છે એ ધમાલ કરવામાં એક્સપર્ટ હોય છે. કેમ કે એમની સંસ્કૃતિ જે છે આફ્રિકન સંસ્કૃતિ જેને કહેવાય કે ઢોલ ઉપર જે આખા નાચતા હોય છે. બરાબર છે. અમારે ભાઈ સિહોરવાળા અયુમનભાઈ. બરાબર. અયુમનભાઈ મહેતર. બરાબર. આજે એને મળવાનો ટાઈમ તો નહોતો મળ્યો, પણ કદાચ વિડીયો જોતા હોય તો કોલ કરજો. બીજું હું અયુમનભાઈ
જો લોકો છે એ હવે જે ચાદર ની બધું ચડી ગયું છે, ઓલી બાજુ નિયાજ ચાલુ છે, લોકો આ બાજુ જે છે એ જશ્ન મનાવે છે એક પ્રકારનો. ઉર્સની અંદર તમે જોવો છો કે સીડીની ધમાલની સાથે સાથે બરાબર છે, બાળકો છે, મહિલાઓ છે, પુરુષો છે, બધા. જો આખું સેન છે ને ભાઈ કચ્ચા ખચ ભરેલું છે, તમે જોઈ શકો છો. આ દરગાહના દાદરા છે, લોકો જે છે એ મોટા પ્રમાણમાં ઊભા છે. જુઓ તમે, આ નાનું બાળક પણ તમે જુઓ ગેલમાં આવી ગયું છે, મોજમાં આવી ગયું છે, બરાબર છે. આ મિત્રો જે છે આગેવાનો છે, બધા વર્તેજના છે, ભાવનગરના છે, મુસ્લિમ સમાજના અને બધા ક્ષત્રિય સમાજના ભાઈ છે ઓલા, બરાબર છે. આ બધા લોકોને અહીંયા બેઠવાની વ્યવસ્થા હોય છે. આ લોકોનું પણ સારું કાર્ય હોય છે. આગેવાનો પણ આવીને બેસતા હોય છે, ભાઈ કાંઈ કામકાજ હોય, આ છે તે છે, બરાબર છે. ને નિયાદનો પ્રોગ્રામ અમારા મિલની ચાલીનો ગ્રુપ છે, બરાબર છે, એ બધા પણ આવી ગયા છે. નિયાદનો પ્રોગ્રામ હોય છે, જે બધા લોકો નિયાદ લઈ શકે એવું સારું હોય છે. લાડવા હોય છે, ગાંઠિયા મમરી હોય છે, મડીદો હોય છે, અને આ ભજીયાનો ને એનો પણ પ્રોગ્રામ. ભજીયા બનાવવાનું અને લોકોને નિયાદમાં આપવાનું. અમે લગભગ 60 કિલો લોટ લાવ્યા હતા અને બીજું બકાલું લગભગ 100 કિલો જેવું. આ ફેરે પહેલી વાર ગયું છે અને હવે ઇન્શાલ્લાહ પાછી કન્ટિન્યુ કરશે. હજી ચાલુ જ છે. કાલ સવારમાં ચાલુ રહેશે, બપોર સાંજ સુધી. પંચપીર દાદા આશિક ગ્રુપ. મિત્રો આ તમે જોયું વડા ભજીયાનો એનો પ્રોગ્રામ છે. આ વર્તેજનો એક ગ્રુપ છે, બરાબર છે, એમના દ્વારા કરવામાં આવ્યો છે, પંચપીર દાદાનો ગ્રુપ. અને આ વર્ષે તેમણે ચાલુ કર્યું છે. એને કીધું છે કે કાલે તે ચાલુ જશે કમ્પ્લીટલી. હમણાં કાળુભાઈ નારા લગાડવા મળ્યા. જુઓ આજે ખાસ જે પંચપીર દાદાનો વર્તેજ મુકામે જે ઉર્સ ઉજવવામાં આવ્યો, કઈ રીતે ને શું છે? દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ આપણા ભાવનગર શહેર નજીકના વર્તેજ ગામે આવેલા હજરત રોશન જમીર પંચપીર દાદાનો 2 દિવસીય ઉર્સ શરીફ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો છે. આ ઉર્સ પ્રસંગે આપણે સંદલ શરીફનું શાનદાર એક જુલુસ કાઢવામાં આવ્યું હતું. ત્યારબાદ દરગાહ શરીફની અંદર સંદલ શરીફ, ચાદર શરીફ, સલાતો સલામ, શામુજ દુઆઓ અને સતત 2 દિવસ સુધી આપણે ન્યાજના કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ અને મુસ્લિમ બિરાદરો ખાસ હાજરી આપે છે. પંચપીર દાદાની દરગાહ શરીફ હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક છે. આપણે જોઈએ છીએ કે આજે આપણી વચ્ચે મુસ્લિમો છે, તે જ રીતે હિન્દુ સમાજના પણ આગેવાનો કાર્યકરો છે. આજ આપણી કોમી એકતા અને ભાઈચારો છે. મારું અહીંયા કેટલા સમયથી આવો છો તમે? અને બાપુ વિશે જો અકીદત અને મોહબ્બત, શ્રદ્ધાની વાત કરવામાં આવે તો કેવી છે શ્રદ્ધા તમારી? અને જો વાત કરવામાં આવે તો કેવા કેવા કામ તમારા થાય છે? અને હિન્દુ મુસ્લિમ એકતાની જો વાત કરવામાં આવે તો અહીંયા તમામ સમાજના લોકો આવે, શું કહેશો? તમારું કેટલા સમયથી અહીંયા આવો? ઘણા વર્ષોથી. અને આવવાનું કારણ શું? અકીદત, શ્રદ્ધાની? મારી શ્રદ્ધા છે, અમારી આસ્થા છે પંચપીર બાપુ ઉપર. અને અહીંયા દરેક સમાજના લોકો આવે છે? દરેક સમાજના. અને હિન્દુ મુસ્લિમ એકતાની શું વાત કહેશો? બહુ સરસ. હિન્દુ મુસલમાનની એકતા બહુ સરસ છે અહીંયા. વાલેકુમ સલામ. મહેબૂબભાઈ ડેરિયા મારું નામ. અને અહીંયા ઘણા સમયથી પંચપીર દાદાના જો કે હાજરા હજુર છે. અને અહીંયા પંચપીર દાદા વર્તેજ ગામે રંગોલીની પાછળ હજરત પંચપીર દાદાની દરગાહ આવેલ છે. એમાં દર ગુરુવારે તેમજ દર રવિવારે મોટી સંખ્યામાં હિન્દુ તથા મુસ્લિમ સમાજના લોકો અહીંયા આવે છે. અને તેમજ અહીંયા બહુ નિયાદનું આયોજન કરે છે. અને અહીંયા વર્તેજ અમે એકતા
હિન્દુ મુસ્લિમ એક થઈ અને અમે આ પંચપીર દાદાનો ઉરસ મનાવી છીએ અને કોઈ જાતના ભેદભાવ રાખ્યા વગર અહીંયા પંચપીર દાદા એ હિન્દુ તથા મુસ્લિમ તેમની માનતાઓ લઈને આવે છે. બધાની માનતાઓ અહીંયા પૂરી થાય છે અને ઘણા વર્ષોથી પંચપીર દાદાની દરગાહ અહીંયા આવેલી છે એટલે દરેકે માને એના માટે ખૂબ જ તે અહીંયા પંચપીર દાદા કામ કરે છે. તેમજ રવિવારે તથા ગુરુવારે અહીંયા નિયાદનું આયોજન કરે છે. એમના મુજાવર આપણા ઈલુ બાપુ દર ગુરુવારે એનું આયોજન કરે છે અને મુજાવરી કરે છે. અસ્સલામ વાલેકુમ.